વરસાદ અને ઉનાનું ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાયું છે। રૂપેણ અને માલણ નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે। ગામમાં પાણી ઘૂસતા જ રસ્તાઓ નદીમાં ફેરવાયા છે। વરસાદી પાણીથી ગામમાં અવરજવર પર બંધ કરી દેવામાં આવી છે। તો આ ઘૂંટણસમા પાણીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગીર સોમનાથ પંથકમાં ભારે વરસાદ, ઉનાનું આ ખત્રીવાડા ગામ છે જે હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। ભારે વરસાદને કારણે અત્યારે ચોમાસા જેવો માહોલ ભર શિયાળે જોવા મળી રહ્યો છે। રૂપેણ અને માલણ નદી ઓવરફ્લો થઈ છે અને તેનું જે પાણી ગામમાં ફરી વળતા મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી જોવા મળી રહ્યા છે અને દ્રશ્યોમાં પણ વાહન ચાલકોને પડતી હાલાકીનો સામનો જોવા મળી રહ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અરવિંદ ફોનલાઈન પર જોડાયા છે। અરવિંદ, ગીર સોમનાથની અંદર અત્યારે ભારે વરસાદ છે, આફાટિયા જેવી પરિસ્થિતિ, અનેક વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાયા છે। શું વિગતો અત્યારે સામે આવી રહી છે? કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદની અસર છે? ચોક્કસ જણાવતો ગીર સોમનાથમાં સવારથી જ કમોસમી વરસાદ કહેર મચાવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ઉના તાલુકાની અને ગીરગઢડા ઉના તાલુકાના ઉના અને ગીરગઢડા ગામડા છે તે સમઢિયા ગામ પાસે પસાર થતી નદી છે, તેમાં પણ ઘોડાપુર આવ્યા। ખાસ કરીને જે માણકા નામની નદી છે તે બે કાંઠે વહી રહી છે। છેલ્લા 24 કલાકમાં ઉના અને ગીરગઢડામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। જી બિલકુલ અરવિંદ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। ગીર સોમનાથમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદને લઈને ખેડૂતો ભારે નુકસાન થયું છે। ખાસ કરીને ઉનાની વાત કરવામાં તો ઉનાના જે સારકવાટિયા અને ખત્રીવાડા ગામ છે તે બેટમાં ફેરવાય છે। ખાસ કરીને જે આવવાનો રસ્તો છે તે પણ બ્લોક થયો છે। આપને જે દ્રશ્ય બતાવું કે જે ગીરમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ગીરના વરસાદને કારણે જે નદીઓ છે તે પણ ગાંડી તૂર થઈ। ખાસ કરીને જે ખત્રીવાડા વિસ્તાર છે, ખત્રીવાડા ઉનાનું જે તે રસ્તો છે તે પણ ખેડૂતો માટે અને જે રાહતગારીઓ માટે છે રસ્તો છે પણ તે પણ બંધ થયો છે। આને લીધે જે લોકો છે તેના માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને જે વરસાદ પડી રહ્યો છે, ઉના હોય કે ગીરગઢડા હોય કે સુત્રાપાડા, તાલાળ છે, ગીર સોમનાથના તમામ વિસ્તારમાં વરસાદ પડ્યો છે। તેને લઈને જે ખેડૂતોમાં પણ ભારે નુકસાનીનો માર છે તે વેઠવાનો વારો આવી રહ્યો છે। ક્યાંક વરસાદને લઈને જે કમોસમી વરસાદ પડ્યો છે તે એક શિયાળામાં પણ જે ચોમાસા જેવું વાતાવરણ બંધાઈ રહ્યું છે, અષાઢી માહોલ થઈ રહ્યો છે, ત્યારે આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ભારે નુકસાનીનો વેઠવાનો પણ વારો આવી રહ્યો છે। ત્યારે જે ઉનાના આજુબાજુના ગામડા છે તે રસ્તા પર બ્લોક થયા છે। અરવિંદ સોઢા, ન્યૂઝ કેપિટલ, ગીર સોમનાથ।